છું. ઈંટોની ગણેશનો પહેલો પાઠ ઈંટોની ઇમારત. એમાં હું પ્રવૃત્તિ બતાવીશ. બાળક પોતાની જાતે ઈંટો બનાવીને લાવ્યા છે અને જે પાઠ છે પહેલો એ અંતર્ગત ઈંટોની ઇમારત બનાવે છે. હવે બીજું બાળક આવશે. સરસ, વેરી ગુડ. દરેક બાળક પોતાની જાતે જ પોતાના ઘરે મહેનત કરીને આવી સરસ મજાની ઈંટો બનાવીને લાવેલા છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળક જે પાઠ છે ઈંટોની ઇમારત એ અંતર્ગત ઈંટો કેવી રીતે સાંધામાં મળે એ ગોઠવવાની સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. બાળક પોતાની તર્ક બુદ્ધિથી વ્યવસ્થિત ઈંટો મૂકશે. સરસ. સરસ, વેરી ગુડ. વેરી ગુડ, સરસ. સરસ, વેરી ગુડ. જો બાળકોએ બનાવેલી આવી સરસ મજાની ઈંટોની ઇમારત અંતર્ગત તેઓ જાતે પ્રવૃત્તિ દ્વારા છે પોતાના પાઠને છે એ વિશેષ રીતે શીખી શકે. સરસ પ્રવૃત્તિ હતી. ધોરણ 4ના બાળકો કે જે આ પાઠ છે એ પ્રવૃત્તિ દ્વારા શીખી રહ્યા છે.